વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં ફરી એકવાર મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું. એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનના ઉપપ્રમુખ સુઝાન લાડમેન અને એક વિદ્યાર્થી સાથે મારામારી કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સુઝાન લાડમેન એક વિદ્યાર્થી સાથે છૂટા હાથની મારામારી કરતો જોવા મળ્યો હતો. આ સમયે વિડીયોમાં મારા છોકરાઓને મારે છે તેમ કહીને વિદ્યાર્થીને મારવામાં આવી રહ્યો હોવાનું પણ સંભળાઈ રહ્યું છે. ત્યારે સુઝાનની સાથે જ એનએસયુઆઈના અન્ય વિદ્યાર્થીઓ પણ આ વિદ્યાર્થીને મારતા જોવા મળી આવ્યા છે. ત્યારે આ મામલે એબીવીપી દ્વારા એનએસયુઆઈ ઉપપ્રમુખ સામે એફઆઈઆર કરવાની માંગ સાથે પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલને આવેદન આપી રજૂઆત કરી. એનએસયુઆઈ મુર્દાબાદના નારા લાગ્યા હતા. ત્યારે છેલ્લા 4 મહિનામાં કેમ્પસમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની હોવાનું સામે આવ્યું. ત્યારે આ મામલે એબીવીપી દ્વારા પોલિટેકનિક કોલેજના ડીનને આવેદનપત્ર આપી સંડોવાયેલા એનએસયુઆઈના કાર્યકર સામે એફઆઈઆર દાખલ કરવા માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ એનએસયુઆઈના કાર્યકરોએ પ્રોફેસરને ધમકાવ્યા હતા. ઉપરાંત ફી કૌભાંડ પણ આચર્યું હતું. ત્યારે એનએસયુઆઈ પોલિટેકનિક કોલેજમાં ભયનો માહોલ ઊભો કરવા માંગે છે. તેમ છતાં ફેકલ્ટી, યુનિવર્સિટી કે તંત્ર કોઈ પગલાં ભરતું નથી, તે અયોગ્ય છે. શું ફેકલ્ટીના પ્રિન્સિપાલ એનએસયુઆઈના કાર્યકરોથી ડરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલિટેકનિકલ કોલેજના પ્રિન્સિપાલે મારામારીના આ ઘટનામાં છોકરાઓને બોલાવીને તેમના નિવેદન લીધા હોવાનું પણ જણાવી આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે હોવાનું અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.